આયો જય બાડેરવીર ઓફિશિયલ. શાળામાં ભણવા જતા એ સારું હતું તે આ બાપા ઈ પકડાયો સા ખોટી છે હજી તો મેલાજી જ નહીં કઈ છે હવાર પડન કાઢી મેલ્યો ને બે ભાઈ પાછા ભણવા જતા હા ઉભી રહેજે તે આખો દાડો બસ ઢોર સાર 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 ને પાછો પેલા મારા જાણા ભાઈ છે ને એને કેવું લે કાલે નવો લુગડો લાવ્યો પાછો હું તો કીધું બાપા મન લઈ આલો એમાં તો બેડો મેલી પાછો ઢોર સારીને જોતો તોય મારે તો ગણતા જ નહીં રોજ આખો દાડો ઢોરોમાં જઉં છું ને પણ મને તો કશું ગણતા નહીં આ સાહેબ ને પાછા એરા તો હું તો ઘેર જો બપોરે ખાવા તે મને તો કહીશ આ મરસો પડ્યો ખાઈને જા પાછો અને એક તો ઘડિયાળ એવી લઈ આલી છે ને એ સાહેબ ખબર જ પડતી નહીં 2 વાગી છે તાણે તો એવું એવું લાગે કે 2 વાગ્યા છે ઓટો આમ ભમીને આવે તાણે 3 વાગે ખાવા જ્યું અને પાછો અંધારા 100 વાગે મોડું દન હાથમી થાય તાણ તો ઢોલ લઈને ઘેર જવું અને મારા ભાઈને પાછું મારા જ જણો તો એનું હગું એ કરી ગાલ્યું અને પાછો શો નવો નવો લુગડો પહેરીને અને પાછું કાલ તો પમદાળ તો પલ્સર બાઈક ઈવન લાવી આલ્યું હું કીધું ભાઈ મને સલાહ લેજે કઈ ના તને બેટા ખબર ના પડે કઈ તું કઈ ભય પાડે આગળ એમ મને તાળું એમ કીધું છે મને તો આપણને તો સહન ના એમ નહીં લેવું આપણે તો કશું શું કરવાનું આ મારો ડોહો તો એવો છે ને એનું જ કીધું કરે છે અમારે કીધું તો કરતો જ નહીં ઉભી રાખે તમારથી હું તો કંટાળ્યો છું ઉભો નહીં રહેતો તમને કૂટી કાલે બરોબર આ દોડ દોડ કરું છું તમારા બાપુ મારી મમ્મી પાછી થોડી મને પાછી આલે 10 રૂપિયા વાપરવા પાછી મારે મસાલો લાવવો પડે 10 રૂપિયા આલે છે મસાલો લાવું ને પેલી બુધાલાલ લાવું શું કરું ને આ ભણવા જાઓ ને તો સારું હતું ચાવી લાકડીઓ તો હાથમાં ના લેવી પડે અવાર પડે હે તગડી મેલી હા સાહેબે એ ખોટી મેલી ને એ ખાઈ લેવાની હતી છે બીજા દાડો કોક સાહેબ એમને તો ના મારી શાળામાં તો નતા જ મારી એ સાહેબ છે ના મારે હા કંટાળે હું તો હા હા આ પાછી લડાઈ પેલી આમ પેલી શંકરીન બે જવા લે મને આગો હા મારી નાની સવારે આખો પોખરો ફરી વળ્યો પણ તો દૂર સારું હાથમાં નહીં આવ્યું હજી આવ્યું હોત તો રાખો જ પેડારથી પણ બધો ઘરો ગાય મળે ને એટલું સારું જવાલે આ બધું ફરતો ફરતો જવું તો થાકી તો ગયો છે આ બધો વગડો ફરતો ફરતો આવ્યો પણ પેલો પેડાર હતો પણ ગાય ગાય હતી કિંમત થોડી વધારે કહેતો હતો પણ ના ગમી એ રવા દીધી જવા લે હું આમ જઉં આ બાદ ઢોરો વાળો દેખાય તો ગાય રાખવી છે કારણ હું હા આ બાદ કોક બે તો લાગે છે જઉં ફરતો ફરતો એ બાદ જઉં રાખું કોક ને તારી ભાઈ હારી ગાય હોય ને તો જ રખાય અને જો ગાય સેવા સારતા હોય જે અભણ હોય ભણવા ના જાય એવો તમને ગાય હારી મળે તો કોઈનો બાદ ના મળે બીજી હારી ગાય જવાલે આ વગડામાં કોક તો હારો પેડાલ મળે ગાય મળે જવાલે હા કેટલા વાગ્યા ખબર પડતી નહીં ઓમો તો 2 વાગ્યા હવે એવું દેખાય ઓ ટાઈમ માં ડોહાઈ શું લાગી આલી છે હા આ રે દોડ દોડ કરું છું બસ આખો દાડો સરતો નહીં દોડ દોડ કરી તમારી પાછળ જ મારે તો થાકી જવાનું હા કાકા અરે કે હું જ કયો કેમ આયા કોઈના આટલો દાય આટલો ઉજી દાયો તો તું ઢોર મારા પાણું લેવા આયા છો જી અલ્યા ભૈયા તું ઢોર ચાલતો તો કા તો મૂકી દો વળી કોઈ ઢોર બોર હાલવાનું હોય તો અમારે હેનું ઢોર હાલવાનું એટલે પૂછતી તાર બાપા ફોન બોન કરીને પૂછ આપવાનું હોય તો કયો ઢોર છે તારો અરે આ તો નહીં આ તો વેલું છે જેબડી છે જે આપણી છે ને ઓહો પહેલા છે જેબડી છે 3 મહિના છે ગાય તો સારી છે તો અસળિયો જાણી જાણી ચાલ ડોહાન ફોન કર કે હા ફોન કર હાલવાની હોય તો ના હાલમાં ડોહો હાલતા નાલે તો મૂકવ એટલું કહેજે કે હું કહું તારે કહેવાનું હા હે બાપા વાઘ આવ્યો કે ગાય લઈ ગયો
એટલું કાકો કે હું આવું કેવાતું હોય યાર. હાલે તને તાર ડોહો વાપરવા હાલે કોઈ મારો કશું નહીં હાલતા. અને એટલું કર કે મારી તારા મમ્મી પૈસા આલે થઈ 10 જાય. રૂપિયા. તાર મમ્મી આલે તાર ડોહો કશું નહીં આલે. આ લુગડા તો તારે કેવો છે આ લુગડો ફાટી ગયો છે. ફાટી ગયેલો હા. કહું પૈસા વાપરવા કોમ આવશે બારોબાર વિશ્વાસ ને તાર ડોહાનું ખબર પડે કે એ તો વાઘ લઈ ગયો એમ કેવાનું તું ફોન કરી દઉં. હું ફોન કરું એટલે મારા બાપુ મને મારે ના યાર. હા એટલે તો કહું છું કે મારા ગાય બાપા વાઘ ફોન આવ્યો આ છે તે લઈ ફૂટી ગયો છે યાર. હું ફોન કરું બરો. ફૂટી ગયો છે. હલો આવ બાપા. શું કરે છે? હું કઉ છું હા બોલ. આપડે ઓય પેલા બોખરાની ભેંચમાં હતું ને વાઘ ને એકડે પેલી ગાય ને મહી નાખી. શું કર્યું ગાય ને મહી પહેલા હતી ને ઓવો 3 મહિના છેલ્લી ઓવો એને મહી નાખી. વાપરું છે હું તો દોડી ને તો પેલા લેબડા જતો રહ્યો છું. એમ કર જે છીએ ઢોર લઈને નાહે ગાય ગા ને કરતા ને વગાડશે તો પછી કાલ ઢોર લઈને કોણ જાતું નાહે ઢોર તો બીજો તો દોડી ગયો છે પણ એ ગાય પકડી રહ્યો છે. હાર હાર તું નાહે હું આવતો રહું છું. ઓ નાહે હા હાર હો હા. હું કીધું તાર ડોહાઈ કાકા હા. માર ડોહી એમ કહી છે હું એમ કીધું ને હા. કે ગાય મહી નાખી છે કઈ તું એ સી લઈને આવતો રે. હા. મને હાલ દે અને આપી લઉં છું 30,000 રૂપિયા તારા કોમમાં આવશે ફાઈનલ પણ કોઈને કહેતા ના પાતા. અરે કે તો હું હા? તારે જોરાનું કોમ પડે ને હા. મને બોલાઈ જ લેવાનું બીજી આલુ એક બીજી છે ને તો આજે લઈ ગયો એટલે આજે અમે વાઘ લઈ ગયો. અઠવાડિયે 10 દાડે આવજો. 10 દાડે આવ્યો એટલે પાછી કાંઈ તો મહિના પેલી ખાઈ રહી ને તારે. પેલી પેલી હાલ બતાઈ હા પેલી જઈ હોમી હોમી જઈ તો એરે લઈ જો. લઈ જવું આમ પૈસા નાખો લ્યો મારા મોબાઈલ માં. લે કેને આ માર પણ હાલું બતાવો. ઉભા રહો માર ભાઈબંધ નું ફોન કરીને કહું એ કેનર મોકલો. ઉભા રહેજો. હેલો હલો હા અરે તાર કેનર મોકલજે. હાર મોકલ. ફાયદા એટલે કે ફોટો હા હા લ જમને હો કાકા ઉભા રહેજો. જો આવી ગયું. આવી ગયું ઓવ કેટલા નાખું કે તું કઈ એટલા નાખું હમણાં કીધા એટલા જ નાખો યાર 25 કાકા. નાખ લો 25 ના 25 ઘણા થઈ ગયા તારા 28 નાખ લ્યો. 28 નાખ્યું ઓવ એ તો ચેનલ તો થઈ ગયું થઈ ગયું નાખી લ્યો ફટાફટ. જોઈ લે ઉભા રહો આયા? ફોન કર લઉં. હલો લે હા અરે પૈસા આયા 28,000. હાર આવી ગયા કાકા આવી ગયા. આવી જા હાર જો તાણ હું લઈને જતો રહું છું હારું તાર લોહાન ખાઈ લેવાનું છે ગાય તો વાઘ થઈ ગયો હારું હું હા જાઉં. હાર જો. હા રાત તો 28,000 રૂપિયા હાળું. આ છે મારા ભાઈ બંધ ના ખાતા હું એ જ ના ખાયા પાછા. અને જઈને હું કરું ખબર છે હાલ નહીં હું પાડવા જઈ મારા ભાઈ બંધ કાલે તો રજા પાડું ના કાલે તો હું કાલે હટલાણ જાણ કહું મારે બાલ કપાવા છે તે બાલ કપાવા જાઉં અને પાછો લુગડો લાવું. હું તો મારા બાપા એમ કે બાપા મને તો પૈસા જળ્યા તા રે આ રોડ ઉપર જી એમ કરે અને પાછા 5,000 જ ઉપાડવા છે બીજા પડી રે મેલું. ઓકા લઈ ગયો વાઘ તો શું આવ્યો છે પૂંછડામાં આવ્યો છે. હે રે હા 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 ભણેલો નતો છોકરું છે સારું થયું કોમ થઈ ગયું 45,000 ની ગાય 25,000 માં 28,000 માં લીધી છોકરાએ તો સારું થયું બસ જઈ ગાય આખતો લઈ જવું આટલો ફાયદો તો કોઈ પેલી સિઝનમાં નતો થયો તો સારું કહેવાય અને જવા લે અમે એ ગાયને આખે આખે જવું આ છોકરો હજી આવ્યો છે આજનો ઢોર લઈને કીધું તો મેકવા જવું ના પડે હજી આવ્યો નહીં શું કરે છે શિલોમાં ઢોર મેળવા જવા બાબા ખાવાનું બનાવીશ. તું શું કરતો તો રે તને સાંજનો ઢોર લઈને કીધું ના શેમ પાછો આવ્યો ડોર તો છીલ હતો હસી સોળીને રસ્તા સળાઈને આવ્યો મુકો ખાઈને સમજાવ. અને શેમ પાછો આવ્યો ઢોર તું મૂકી ઓય સળાયો રસ્તો આનું કરવા આવ્યો ખાવા આવ્યો. ખાવાના શાક નતું જે નહીં બનાવ્યું શાક નતું લારીમાં હોય ઓ તું જા તો બપોરે આવીને ખાઈ જજે તું જા ને કે ઢોર કોક ના મેં પહેરી જાવ ખાવાનું તો બનાવવું પડે. ખાવું તો હવે હા ડોહીએ ખાવાનું બનાવતો નહીં અને એમને મોડું આવવું પડે જવા લે મને. આજ તો ડોહાઈ પાછા વહેલા મોકલી લીધા જ છે. આજે તો રોજ ના પાછું વહેલું આમ તો રોજ વહેલું રોજ નાખતા પણ આજ તો શિખર છે ના રોજ્યું આજ તો ખાવા ના મળ્યું અને પેલી તો લઈ ગયો છે એ તો દોડ કરજી જી એને તો લઈ ગયા છે હણો મા ડોહાને તો કીધું કે ભાઈ મહી નાખ્યું તું પણ આજે તો પેલી છે આમ દોડ બેસી જાય છે. હા હા મને તો હોય
એક તો લપસીએ પડાઈશ હોય તો જવા લે ઢોરો બાજુ મને આ પાછું હાલો લડાહ ભેગો થઈ આહ, આહ. હમ, હમ. આ બા હમ, હમ, હમ. ઊભો રહો કે આ લડાવાનો હશે રે અત્યારે છોકરો સો ગયો છે બધો ખોળી વાળે પણ સો દેખવાનો જ નહીં. બધો ફરતો ફરતો આવ્યો થાકી ગયો. એ દાડો તો સારું થયું ફાયદો થઈ ગયો તો 45,000 નો. અને આ વખત મળે હોત તો સારું હતું સેબા જ જતો રહ્યો આખો વગડો ગોતી વાળ્યો કોઈ દેખાતો નહીં. કોઈ જોય ગાડીઓમાં પહેરી ગયો તો આ બાજુ જબર આવે છે એટલે લ્યા આ બાજુ ચોખ્ખો બેસે છે. અલ્યા ભાઈ હે છોકરા હા કાકા તમ છે ક્યાં સારું જગા ઓવ શું કરે છે લેખી હેડ કોઈ આજે કોઈ બેસવાનું ગાય બાય ગાય વિશ્વાન તો કાકા હારું પમદાડ તો પેલા ફરતી યાર મારે ડોહાઈ એ તો કીધું તું તાર ડોહાઈ કોઈ કીધું તું તને કીધું તો કશું નતું અને આજે પણ કાકા આ તો હારી ખબર પડી જાય તો પેડા પાડી ગાલું છો ના પડે કોઈ ના તું ફોન કર એમ કહું હોય તો વાઘ રહેશે જ બાપા હારું હું તો ઊંઘી ગયો તો ને હારું મહી નાખ ઓકે મહિના ક્યું ઊંઘી ગયો તો કેમ હું અને તને ફોન કરી કહી લે પણ પેલી દેખાય ને હા 8 લીટર દૂધ આલે છે આર્ય ઓવ 8 લીટર દૂધ આલે છે ઓ ભડક અને 9મો મહિનો છે 8 લીટર પણ ઓના ઓછામાં છે આ તો જો કે હળી ગયું એવું લાગે છે અને 8 લીટર દૂધ કાઢે છે એટલે પણ મરવા પડી છે એ તો એમને થોડી હોય સરવા લાવું તાજી થાય છે અને ઘેર તો તાજી ફળ તો ખાય છે આપણે એ તો કરતા ડોહાન ફોન તો કરે પછી કરું છું કિંમત તું 25,000 રૂપિયા માં પડતું હું મારા ડોહાને ફોન કરું એ તો તું ફોન કર કે આલુ છું પાછું પૈસાની વાત કેળી આગા ફોન કર હું હોબળું હેલો હા અરે બાપા હવ આ હું તો પેલા પથરો હું ગયો તો ને તે આ તો પેલી દોડી ગાય મહી નાખી તું કઈ છી દોડી કને મહી નાખી વાઘને રોજ આપણો દૂર છે વાઘ મહી નાખે છે તું શું જઈશી અરે બાપા હું તો પેલા કંજીને હિસાબ પથરા પાડ બેઠો તો ને આજે પાછી મહી નાખી દોડ દોડતો દોડતો આવ્યો છે એમ કર તું એકણ નિકણ રજે હોય આખો જતો ના હા ઓકે હા હા હું કે છે તાર ડોહો મારા બાપુજી ને તું એકણ નિકણ આખો રે જે જતો ના એમ કહી હોકી કે તો તું કાયલ લે હું લઈને નહીં જાઉં હવ એમ કરું એમ કર કે આજે હાલ છોકરાનો ફોન આવ્યો છે કે વાઘ આવ્યો છે બાપા આજે ગાય મહિના તે દાડે 3 મહિના જેટલી ગાય મહી નાખી હતી ને આજે 9 મહિના જેટલી ગાય મહી નાખી રોજ તો શું વાગે છે મારો હોદ્યો જોઈને ઢોર મહી નાખે છે રોજ વાઘ જ મહી નાખે મારો જોવું પડશે આજ વાઘ કેવો આવ્યો છે જોવા લેજે જઈ તો છોકરો હું કરે છે ઊંઘી રહ્યો છે કઈ નાહી જાય તો આ વાઘ ઢોર મહી નાખે પણ આજે જઈને જોવા લે જાચ્યો જાચ આ રોજ મારે તો શું વાઘ આવે છે રોજ ઢોર ખાઈ જાય છે કોઈનો ઢોર ગામમાં કોઈને ખાતો નહીં આ વાઘ કેવો આવે છે મારો જોઈને જ ઓળખીને જ મારો ઢોર ખાઈ જાય છે અને આ છોકરો એવો તો શું કરે છે જે રોજ મારો ઢોર વાઘ ખાઈ જાય છે કોઈનો ઢોર અને મારો હારો જેમનો ઢોર જ ખાઈ જાય છે વાઘ આ છોકરો સો ઊંઘી રહ્યો છે ફરવા જતો રહ્યો છે મારે તો બે ના આ ત્રીજી ચોથી ગાય ખાઈ ગયો વાઘ આવી રીતે તો શું કરવાનું રોજ ગાય 2-3 દાડે 4 દાડે એક તો ગાય જતી જ રહે છે એક ભેંસ જતી રહે એક ગાય જતી રહે આવો તો વાઘ કેવો છે કેવડો મોટો છે મારા હાથે જાચો જોઈને જોઉં છે છોકરાને કેવું નહીં મારે સોના મોને જઈને જ જોઈ રહ્યું છે વાઘ મહી નાખી છે કે નહીં મારી વાઘ ને જોવો છે અને ઢોરા જવું છે એવું ખાઈ જાય જોવું છે મારે આ તો જોવું તો પડશે આ બધું ફરતો ફરતો શેઠ ઉજી આવ્યો પણ દેખવાનું જ નહીં ઓહો તેનો બેઠો છે વાઘ તો ઢોર ખાતો નહીં આ તો પથરા પર બેઠો છે મને લાગે છે કોઈક બીજો કોઈક ધોચા વાળો ભાઈ છે જઈને મને હોભળી રવા લે હું વાતો કરું છું આર્યા વાઘ તો ઢોર ખાતો નહીં લાગતો કોઈક બીજું લાગે છે જવા લે મને હોભળી રવા લે હોય હાય એવી વાતો કરે છે હું સચ્યા વાઘની વાતો કરે છે ઘણી વાતો કરે છે ચાલી લઈ લે ચાલી આપી દઉં ચાલી લઈ લે ઓહો આ તો 40 ને 50 ની વાતો કરે છે ઘણી વાતો કરે છે પકડવા લેજે હજી
ઓહો હો, આ તો મારો જીયોર જોકે હું તો કહું આ તો ગોડો છે. આ તો હું ગોડો હોય, ઢોર તો સોના મોના બધા વેચી મારે છે ને કે વાઘ ખાઈ જાય છે. આ રોજ વાઘ આવ્યો. નાખી દીધા અને એટલે હું લઈને જતો રહું. ઓ જો કે પેલો ભાઈ કોક ધોતિયા વાળો તો ઢોર તો હાર્યો લઈ જાય છે. વાઘ નું તો નામ છે રોજ આ વાઘ આવ્યો પણ આ જાતે વાઘ, આ તો જાતે વાઘ જોયો તાણે ને જોયો. આ તો 4 પગ વાળો વાઘ નહીં, આ તો 2 પગ વાળો વાઘ ત્યાં જો પડ્યો છે. આ જ મારો ઢોર ખાઈ જાય છે. શું કરવાનું? આ તો મારો છોકરો હું તો ગોડો છે ગોડ, પણ આ તો ડાયો છે. જો કોઈ ઢોર તો બધો શાક વાને વેચી મારે છે અને જોર આવે છે કે મને કશું લઈ આલતો નહીં. એટલે જો કોઈ 30,000 ને 35,000 માં ઢોર વેચી મારે છે, મને ખબર નહીં પડતી હોય. અને આ વાઘનું નવાનું કાઢે છે. હું તો આ જાતે તપાસ કરી તાને ખબર પડી. વાઘ તો આ તો મોટો નહીં આવ્યો, આ તો જબર વાઘ આવ્યો છે. પણ આને તો સીધા કરવા પડી. પેલો તો જાય પેલી બે લઈને જાય તો હાલ નહીં પકડવો, પણ પેલા છોકરાના ઠાર પાડી નાખું. જોવા લે મને. હાય આ બેઠા છે નોવાના ઠોર પાડવા પડશે. જો આ બેઠા છે પોખરા પર. ઓહો ઓય તો 40,000 માં ગાય વેચી મારી છે ને જો કે મારી. ઓહો ઓન તો કેળામાં પેલી હાઈડ ની લાકડી તાપડવા લે. પકડ વાઘ આવ્યો બેટા, પકડ વાઘ આવ્યો છે. વાઘનું તો બોનું છે, વાઘનું તો બોનું છે. આ વાઘના નામનું જોર તો તું વેચી મારું છું રોજ, અને વાઘનું બોનું કાઢું છું. તમે કોને કીધું હું વેચ્યો છે? આ જાતે જોઈ રહ્યો છું. રોજ મારો જ ડોર છે વાઘ ખાઈ જાય છે, પણ 2 પગ વાળો વાઘ આવે છે. તું શું હતા તે? તને વાત જોઈ રહ્યો હેઠ, તને તો આ તો ઊંધો લટકાવતો ને તને તો હેડું મૂકી આવો છે ને તારા તો મરસા ને તું બાલું હેડ જા હેડ. આ લઈ લે તારું, લઈ લે. તને તો ઠોસા લઈ જાઉં હેડ. પાડવાસી તને તો હપુજો ભણે નહીં પણ હપુજો પાડવો. જો કે આ તો મારો પેલો છોકરો ભણી પૈસા કમાય અને આ તો ઘેર દાટ પાડવા માંડે છું. ભૂરા તો તને હપુજો ભાઈ નાખ. તને તો કોઈ મૂકી આવું વાત તો હપુજો તું જો મને ફૂટી નાખવા લે. હપુજો ઉભો રાખ. કોઈ ઘણા દાડા છે પેજાથી વાઘ તો નહીં લીધો પણ આર્યા બેસી મારું છે. ઉભા રહેજો તમે તો. જો કે આ નાખો તો પણ ઘેર આવ્યો હતો એને તો હપુજો પતાવી નાખું. શું આગળ ને આગળ જાય છે. આ તો હું વિચાર્યું હતું વાઘ હાસુકલો લઈ જતો હોય, પણ હું વાઘ હાસુકલો લઈ જાય. આ તો વેચી મારે છે. આવો સોર છોકરો મારો જો તો શા વેચી માર્યો. આખો વાળો ખલાસ કરી નાખ્યો. તો જાતે હું તપાસ ના કરી હોત તો મને તો ખબર પડે ના બધો મારો આખો વાળો ખાલી થઈ જત. અરે માની શોગન જવા લે મને કે. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને રોજ વાઘ આવ્યો તપાસ કરજો. નકર વાઘ હાસુકલો આઈને લઈ જતો વારો ઢોર. આ તો મારો તો વાઘ તો નહીં આવ્યો, પણ મારો છોકરો વાઘ પાક્યો છે. સાહેબ મારો ઢોર વેચી માર્યો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને છોકરાને ગોડા ના મતે ધ્યાન રાખજો.